અંકલેશ્વરના કસાઈવાડ ખાતે ગૌવંશનું કતલ કરતા 4 શખ્સોને શહેર એ ડિવિઝન પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે ઘરમાં નીચે રહેલા કતલ સ્થળ પર ગૌવંશ કતલ કરી માંસ કાઢતા ઝડપી પાડ્યા હતા। એફએસએલ દ્વારા સત્તાવાર ગૌવંશ હોવાની પુષ્ટિ કરતા પોલીસે ગુનો દાખલ કરી 132 કિલો ગૌવંશના માંસ અને કતલ કરવાના સાધનો જપ્ત કર્યા હતા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે શહેરના મુલ્લાવાડ ખાતે આવેલ કસાઈવાડ ખાતે મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશીના 2 માળના મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગૌવંશને કતલ કરતા મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી, અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી, શહેરાજ ઉર્ફ સિરાજ મોહમ્મદ સિદ્દીક કુરેશી અને મોહમ્મદ હસન મોહમ્મદ સોહેલ કુરેશીને કતલ કરતા સાધનો સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી કુહાડો, છરો સહિતના સાધનો તેમજ ઇલેક્ટ્રિકલ વજન કાંટો અને 2 મોબાઈલ તેમજ 132 કિલો ગૌવંશનું માંસ જપ્ત કર્યું હતું અને આ અંગે એસએફએલમાં રિપોર્ટ કરતા એસએફએલ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ કરતા ગૌવંશ હોવાની પુષ્ટિ કરતા પોલીસે ગૌવંશને કતલ કરતા મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી, અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી, શહેરાજ ઉર્ફ સિરાજ મોહમ્મદ સિદ્દીક કુરેશી અને મોહમ્મદ હસન મોહમ્મદ સોહેલ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી। ગત તારીખ 23/3/2024ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જ્યારે તે પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર એ ડિવિઝનના વિસ્તારમાં અંકલેશ્વર શહેર કસાઈવાડમાં સિદ્દીક મંજિલ નામના મકાનમાં કેટલાક ઈસમો દ્વારા ગૌવંશની હત્યા તથા તે બાબતેની કામગીરી કરવામાં આવી રહી છે। તો આ માહિતી મળતા જ અંકલેશ્વર ડિવિઝન પોલીસ છે એ તરત એક્શનમાં આવી ગઈ। તેમના દ્વારા આ જે વિસ્તાર જે મકાન જે છે ત્યાં પહોંચી ત્યાં રેડ કરવામાં આવેલ તથા સર્ચ કરતા આ બાબતેની ખરાઈ કરી અને લગભગ 132 કિલોગ્રામ જેટલો ગૌમાંસ કુલ કિંમત ₹22,440નો મળી આવતા ત્યાં આરોપીઓની પૂછપરછ કરી તેમને અટક કરવામાં આવેલ। ત્યારબાદ તરત આની ખરાઈ કરવા માટે એફએસએલની ટીમને બોલાવી એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તે જે જથ્થો જે છે એ ગૌમાંસનો હોવાની ખરાઈ થયેલ અને વેરીફાઈ કરવામાં આવેલ। તેથી પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે અને આ અન્વયે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે તથા આઈપીસી ગુના કલમ 429, 114 તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા 2017ની કલમ 5, 6, ક, ખ, 8 અન્વયનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવેલ છે। કુલ 4 જેટલા આરોપીઓ અત્યારે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે, જેમાં જે મુખ્ય આરોપી મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી જે છે એ અગાઉ પણ આ પ્રકારના ગૌવંશના હત્યા તથા તે પ્રકારના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।